जय माताजी मित्रों, मारी जयदीप झाला चेनल में तमारा बधानुं हार्दिक स्वागत करूँ छूं। मित्रों, चेनल पर नवा होय तो लाइक शेर सब्सक्राइबर करी नाखजो। मित्रों, पाकिस्तान में मुस्लिम राजाओं हिंदू देवी ने पूजे ए देवी भगवती माँ सिकोतर। तो मित्रों, आज आपणे एनी वात करीशुं। तो मित्रों, विडियो संपूर्ण जोजो अने विडियो में नवा होय तो लाइक शेर सब्सक्राइबर करी नाखजो। सिकोतर माने पाकिस्तान मांथी गुजरात कोण अने क्यारे अने शुं काम लाव्या, આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ વાત કરીશું। તો પાકિસ્તાનમાં ખોડિયારમાં સિકોતર અને પઠાપીરનું એક જોરદાર સત્ય ઘટના વિશે વાત કરીશું। મિત્રો, ઘણા વર્ષો પહેલાંની આ વાત છે। હાલનું પાકિસ્તાન એ વખતે સિંધ પ્રદેશ કહેવાતો હતો અને સિંધ પ્રદેશમાં હમીર સુમરાનું રાજ ચાલતું હતું। અને આ હમીર સુમરેએ એકવાર સોરઠના ધણી એવા રા નવઘણની ધર્મની માનેલી બેન જાહલને એકવાર કેદ કરી અને ત્યારે આ રા નવઘણની બહેન જાહલે રડતી આંખે પોતાનું ભાઈ નવઘણને એક ચિઠ્ઠી મોકલે કે મને આ હમીર સુમરાએ કેદ કરી છે, તો મારા ભાઈ મારી વહારે આવ। અને કહેવાય છે કે આ સિંધ મલકના રાજા હમીર સુમરાની આખાય મહેલની રખેવાળી માતા સિકોતર અને પઠાપીર કરતા હતા અને તેથી હમીર સુમરો શક્તિશાળી બની ગયેલો કે કોઈ રાજા એની હરાવી શકતું નહોતું। અને જો કોઈ રાજા ભૂલથી પણ ચડાઈ કરી જાય તો માં સિકોતર અને પઠાપીર એવી શોકી કરીને બેઠેલા કે કોઈ હમીર સુમરાના રાજનો એક કાંગડો પણ હલાવી ન શકતું અને ગમે તેવા રાજા હારીને પાછા ફરતા। પણ જે દિવસે રા નવઘણ પોતાની બહેન જાહલને છોડાવવા માટે ગયો અને તે દિવસે મામડિયા સારણની આયશ્રી ખોડિયાર માની એના ભાલા પર બેસાડીને લઈ ગયો। અને કહેવાય છે કે રા નવઘણ પોતાની ફોજ લઈને સિંધમાં જવા નીકળ્યો અને સિંધોઈ નદીના કાંઠે પહોંચ્યો ત્યારે દૂરથી હમીર સુમરાના ગઢના કાંગરે બેઠેલી માં સિકોતર અને પઠાપીર માં ખોડિયારને જોઈ ગયા। ત્યારે માં સિકોતર કહે છે કે હે પઠાપીર, અત્યાર સુધી જેટલા રાજા મહારાજા સિંધમાં ચડાઈ કરવા આવ્યા એમાંથી એકેય રાજાને જીવતા નથી દીધા, પણ આજે જે જૂનાગઢનો ધણી એની બહેનને છોરાવવા માટે આવી રહ્યો છે એના ભાલે 9 લાખ લોબડિયાળી સાક્ષાત માં ભગવતી ખોડિયાર બેઠી છે। અને હે પઠાપીર, જેમ માણસ માણસનો સગો હોય છે એમ દેવ દેવની સગી હોય છે। અને આજે આ જૂનાગઢનો ધણી જૂનાગઢથી માં ખોડિયારને લઈને આવ્યો છે, તો એની ખોડિયાર આપણી પાસે આવશે અને આપણને કાંઈ પૂછશે તો આપણે શું જવાબ આપીશું। અને આમ સિકોતર અને પઠાપીર વાતચીત કરે છે અને આ બાજુથી સામે સિંધોઈ નદીના કાંઠે રા નવઘણ પોતાના પડાવ નાખ્યા અને ત્યારે ભાલે બેઠેલી માં ખોડિયાર બોલી કે હે જૂનાગઢના ધણી, આજે તું અહીંયાથી સીધો હમીર સુમરા ઉપર ચડાઈ કરીને તો તું જીતી નહીં શકા, તો કેમ માંડી? એનું કારણ શું છે? તો હે નવઘણ સાંભળ, આજે હમીર સુમરાની પાસે 2 દેવી છે, એક માતા સિકોતર અને પઠોપીર। અને આ બંને દેવી હમીર સુમરાના રજવાડાની શોકી કરે છે અને તારાથી એના ગઢની કાંગરી પણ નહીં હલે, માટે તું અહીંયા ઊભો રહે, પહેલાં હું સિકોતરને મળીને આવું છું। અને એટલું કહીને ભાલે બેઠેલી માં ખોડિયાર છકલી સ્વરૂપે પાખુની તાર લગાવી સરર કરતી આકાશ માર્ગે ચડી અને કોઈ સિપાહીની નજર ન પડે એવી રીતે હમીર સુમરાના ગઢના કાંગરે જઈ સિકોતર અને પઠાપીર બેઠા હતા ત્યાં ઉતરી છે। અને જેવા ખોડિયાર ઉતર્યા એવા સિકોતરમાં બોલ્યા કે હે બેન ખોડિયાર, આમ ઓચિંતાનું આવવાનું કારણ શું છે, અને એ પણ આમ અચાનક? અને ત્યારે મારી મોમડિયાની ખોડિયાર બોલી કે હે સિકોતર, તારાની તને ખબર હોય અને મારાની મને ખબર હોય, અને આજે તું મને એમ પૂછે છે કે કેમ ઓચિંતાનું આવવાનું થયું, તો તને તારાની ખબર નથી કે એને મારી દીકરી જાહલને તારા હમીર સુમરાએ કેદ કરી છે ને, તો એને છોડાવવા માટે હું અને મારો નવઘણ આવ્યા છીએ। હે સિકોતર, એટલા દિવસ તો મને એમ હતું કે કોઈ દેવી કોઈ દિવસ પાપના પંથે ચાલે નહીં,
પણ આજે મને ખબર પડી કે માતાજીએ પણ ક્યારેક ક્યારેક પાપના પંથે ચાલે છે. અને ખોડિયારનું એટલું કહેતા માતા સિકોતર કાંગડાની માથે બેઠેલા હતા અને ઊભા થઈ ગયા અને કહે છે કે બેન ખોડિયાર આવું કેમ બોલે છે કે કેમ બહેન, આ તારા હમીર સુમરાએ મારી દીકરી જાહલને વગર વાકે કેદ કરી છે તો શું એ પાપનો માર્ગ નથી? અને આજે મારી દીકરી સોધાર આંસુડે રડી રહી છે અને તું સિકોતર જો આવા પાપીઓને સહારો આપીને તો હે સિકોતર તને આ દુનિયામાં કોઈ માનશે નહીં હો. માટે કહું છું કે હે સિકોતર રહેવા દે બહેન, અરે આવા પાપીઓની બાવડા ન પકડાય હો. અને ત્યારે માતા સિકોતર અને પઠાપીર માતા ખોડિયારના વચને બંધાણા કે હે બહેન ખોડિયાર, આજે તે અમને શિખામણ આપી છે ને એ અમને લાગી ગઈ છે અને હવે બોલ બહેન, તું કહે એ અમે કરીશું. અને ત્યારે માતા ખોડિયાર બોલી કે આ સિંધ મલકમાં રહો છો, અહીંયા પાપી હમીર સુમરાના કામ કરો છો અને રાત દિવસ એના ગઢની શોકી કરો છો તો તમને ખાવાનું શું આપે છે? ત્યારે પઠાપીર બોલ્યા કે મને ઘઉંના બાકડા આપે છે અને માતા સિકોતરને થોડીક ખીચડી આપે છે. અને તેથી મારી ખોડિયાર કહે છે કે સિંધ માર્ગને મેલીને સાલ મારી સાથે મારા સુરઠમાં. ખોબલે ખીર અને સૂતી સેવ ન જમાડું તો હું મામડિયાની ખોડિયાર નહીં. અને ખોડિયારે એટલી વાત કરી પછી તો માતા સિકોતર અને પઠાપીર માં ખોડિયારની સાથે ચાલ્યા ગયા. અને પછી માં સિકોતર બોલ્યા કે બહેન ખોડિયાર, કાલે સવારનો દિવસ ઉગે ને એટલે તારા નવઘણને કહેજે કે સિંધ માથે ચડાઈ કરે અને જો હમીર સુમરો હારી જાય અને નવઘણ જીતી જાય અને પછી અહીંયાથી જાહલને લઈને પાછા સોરઠ તરફ જાયને ત્યારે અમને પણ તમારી સાથે લેતા જાજો. ત્યારે ખોડિયાર કહે છે કે હા બહેન, અહીંયાથી જીતીને પાછા જ્યારે જઈશું ત્યારે તમને લેતા જઈશું. આમ ખોડિયાર એટલી વાત કરીને પાછા નવઘણને જ્યાં પડાવ નાખ્યા હતા ત્યાં આવે છે અને નવઘણને કહે છે કે હે નવઘણ, કાલે સવારના દિવસે ઉગે એટલે હમીર સુમરા માથે ચડાઈ કર અને હમીર સુમરો હારે અને તારી જીત થાય અને તારી બેન જાહલને સોડાવું ને તો એમ માનજે કે તારી મામડિયાની ખોડિયાર તારી ભેળી આવી છે બાપ. અને પછી તો આમ કરતાં કરતાં રાત વીતી અને સવારનો દિવસ ઉગ્યો અને રા નવઘણ યુદ્ધ માટે ઘોડે માથે પ્લાણ માંડ્યા અને ઘોડા ઉપર બેસીને નવઘણે આકાશમાં ભાલો લાંબો કર્યો. ત્યારે ફરી આકાશમાંથી કાળી છકલી બનીને આવી શ્રી ખોડિયાર આવી અને ભાલા ઉપર બેસી ગયા. અને પછી તો કહેવાય છે કે સિંધોઈ નદીના વહેતા પાણી ઉપર ખોડિયારે નવઘણના ઘોડા દોડાવ્યા. અને ત્યારે એક સિપાહીએ હમીર સુમરાને વાત કરી કે મહારાજ, કોઈ રાજાએ આપણા રાજ પર આક્રમણ કર્યું છે અને ત્યારે સિંધોઈ નદીના કાંઠે યુદ્ધ થાય છે. અને ત્યારે નવઘણ કહે છે કે હે મારી મામડિયાની ચારણ માડી, આ હમીર સુમરાની મોટી દરિયા જવડી ફોજ છે અને હું એક નાનકડું 13 તાંબાનું લશ્કર લઈને આવ્યો છું, તો માડી આજે તો મારી હાર નક્કી છે. અને ત્યારે મારી ખોડિયાર બોલી કે હે નવઘણ, હજુ તને મારી ભક્તિની ખબર છે, તને મારી શક્તિની ખબર નથી. અને હે નવઘણ, તારી કેડમાં તલવાર લટકે છે ને એને જય માતાજી કરીને બહાર કાઢ અને એક એક ઝાટકે મારા અને તારા તલવારના એક એક ઝાટકે 100 દુશ્મનોના માથા કાપી ન નાખું ને તો નવઘણ હું મામડિયાની ખોડિયાર નહીં. અને આમ માતા ખોડિયાલના આશીર્વાદ લઈ અને નવઘણ હમીર સુમરા ઉપર યુદ્ધ કર્યું. પરિણામ સ્વરૂપે હમીર સુમરાની હાર થઈ અને જૂનાગઢના રાજા રા નવઘણની જીત થઈ. અને જે ઓરડામાં જાહલને કેદ કરી હતી એના તાળા તોડીને જાહલને આઝાદ કરી અને પછી માં ખોડિયારની જય બોલાવી. અને પછી પાછા પોતાના વતન જૂનાગઢ જવાની તૈયારી કરે છે. ત્યારે માતા ખોડિયારે કહ્યું કે રા નવઘણ રોકાઈ જા. અહીંયાથી માતા સિકોતર અને પઠાપીરને
આપણા મલકમાં લઈ જવાના છે. અને મિત્રો, અત્યારે માં સિકોતર બધાય જગ્યાએ પૂંજાય છે, પણ એવું કહેવાય છે કે સૌ પ્રથમ સિંધ મલકમાંથી સિકોતર માને લાવ્યા હતા આ શ્રી ખોડિયાર માતાજી. અને આમ ખોડિયારના કહેવા પ્રમાણે માતા સિકોતર અને પઠાપીરના નામના વાવડા કરી અને સાથે લઈને જૂનાગઢના પરગણામાં જ્યાં ગળધરાનો ઘાટ છે ત્યાં મારી ખોડિયાર સિકોતર અને પઠાપીરને લાવે છે. અને મિત્રો, વાતની મજા આવે છે કે માં ખોડિયારે માતા સિકોતરને પઠાપીરને ગળધરાના ઘાટ ઉપર વિસામો આપ્યો. અને આમ કરતાં કરતાં સમય જાય છે અને ભાવનગરના રાજા વક્તસિંહજી બાપુ એને બધા આતાભાઈ કહે છે. આ આતાભાઈ ખોડિયાર માતાના પરમ ભક્ત હતા અને એમના કુળમાં માં ખોડિયાર પૂંજાતા. આતાભાઈના વડવાઓ ત્રણ પેઢીઓમાં ખોડિયાર માના દર્શન કરવા દર વખત ભાવનગરથી ગળધરા આવે. હવે એક વખત આતાભાઈ ગળધરા આવીને માતાજી ખોડિયારને પ્રાર્થના કરે, આમ જુઓ માડી, હવે તો મારી ઉંમર થઈ. હે માં, તમારા દર્શનની મને ઈચ્છા છે તો જરૂર પૂરી કરજો માં. આમ આતાભાઈ માતાજીને પ્રાર્થના કરે છે. ત્યાં તો માતાજી પ્રગટ થયા અને કહે છે કે હે ભાવેણાના ધણી, હે ગોહિલરાજ, હું મામડિયાની ખોડિયાર તારા પર પ્રસન્ન થઈ છું, માટે તારે જે જોઈએ તે માંગી લે, હું જરૂર આપી. ત્યારે આતાભાઈ બોલ્યા કે હે માં ખોડિયાર, ધન ઘડી ધન ભાગ્ય મારા, કે માં તમે મને દર્શન દીધા, પણ માં તમે મને માંગવાનું જ કહેતા હોય ને તો મારી સાથે રાજમાં એટલે કે ભાવનગર પધારો, એટલે મારે રોજ તમારી સેવા પૂજાનો લાવો મળે, અહીં સુધી આવવું ન પડે માં. એટલે ખોડિયારમાં બોલે કે ભાવનગરના ધણી, હું છારણની દીકરી કોઈ દિવસ બોલી ન ફરું, માટે હું તારી સાથે જરૂર આવીશ, પણ મારી એક શરત છે. બોલો માડી બોલો, મને શરત મંજૂર છે. તો સાંભળ રાજલ, તું આગળ ચાલ ને હું તારી પાછળ ચાલું છું, અમે સાતે બેનડિયું તારી પાછળ આવીશું. પણ જો તું પાછળ ફરીને જોઈશ ને તો ત્યાંથી હું એક ડગલું પણ આગળ નહીં ચાલું હો. હા માડી, તમારી શરત મને મંજૂર છે. એટલું કહીને આતાભાઈ આગળ જાય છે અને પાછળ માં ખોડિયાર હાલતા આવે છે. ગળધરાથી માજી નિસર્યા અને ચાલતા આતાની પાછળ ચાલતા આવે છે. પછી તો કહેવાય છે કે રાજપરા ગાઢ સુધી પહોંચ્યા અને માતાજીએ લીલા કરી. ચારે બાજુથી પવન ફૂંકાયો, ઝાડવા ડોલવા લાગ્યા, પવન સુસરાટા કરવા લાગ્યો. ત્યારે માતાજીએ એકદમ તમામ પગના ઝાંઝરો રૂમઝૂમ અવાજ આવતો હતો એ બધાએ જ બંધ કરી દીધો. એટલે આતાભાઈને એમ થયું કે માતાજી ઊભા રહી ગયા કે શું. આવું વિચારીને આતાભાઈ જેવા પાછળ ફરીને જોયું એટલે માતાજી ખડખડાટ દાંત કાઢતા ઊભા હતા. હે રાજલ, ભૂલાઈ ગયું કે કેમ પાછું વળીને જોયું? માં મને માફ કરો અને ભાવનગર ચાલો. ના દીકરા, હવે એક ડગલું પણ આગળ ન ચલાય, અહીંયા મારી સ્થાપના કરજે. અને આમ જો અહીંયાથી ભાવેણા ક્યાં દૂર છે તો અહીંયા મારા દર્શન કરવા આવજે, અને અહીંયા અમે સાતે બહેનો પાળિયા સ્વરૂપે પૂંજાશું. પછી તો આતાભાઈ રાજપડા ખોડિયાર માતાજીનું મંદિર બંધાવ્યું અને તાતણિયા ધરાની પાસે રૂડો રાજપરા ગામ અહીં ખોડિયાર માતાજીના બેસણા થયા. હવે આ બાજુ ગળધરાના ઘાટ માથે પઠાપીર અને માતા સિકોતર રોકાયેલા છે. અને થોડા સમય જતાં માતા સિકોતર અને પઠાપીર વિચાર કરે છે કે હે પઠાપીર, આપણને સિંધ મલકમાંથી અહીંયા લાવવાવાળી ભગવતી આઈ ખોડિયાર તો રાજપરાના થડમાં ચાલી ગઈ. હવે તો આપણે અહીંયા શું કરીશું? અને ત્યારે મારે સિકોતરનો પોકાર સાંભળીને હાથમાં 3 ભાખાળિયું ત્રિશુલ લઈ અને રાજપરાથી મારે આકાશ માર્ગે મારી મોમડિયાની ખોડિયાર નીકળ્યો. અને આ બાજુ માતા સિકોતર અને પઠાપીર એકબીજાના દુઃખની વાતો કરતા
કહે છે કે આપણે અહીંયા શું કરીશું અને હવે આપણું કોણ? અને એટલી વારમાં તો મારી ખોડિયાર આકાશમાંથી ઉતર્યા અને કહે છે કે બેન સિકોતર, હું જેને લાવી હોય એને એકલા પડવા દઉં ને તો મને મામડિયાની ખોડિયારને પોસાય નહીં હો. બોલ બહેન સિકોતર, તને શું દુઃખ પડ્યું? હે બહેન, દુઃખ તો કોઈ નથી પડ્યું, પણ તમારા વગર અમને અહીં એકલું ફાવતું નથી. અને તેથી મારી ખોડિયાર એટલું કહ્યું કે માતા સિકોતર, તમે પણ ચાલો મારી સાથે ગોહિલવાડની ધરતીમાં જ્યાં મારો વાસ છે. તો એક દિવસ ભાવનગરના રાજા પોતાના કુટુંબ પરિવાર સાથે રાજપરા માતાજીના દર્શન કરવા આવ્યા. ત્યારે ગામના ગોવાળિયા વગડામાં ગાયો ચરાવતા હતા. તે આવીને કહે છે કે બાપુ, ગજબ થઈ ગયો. વગડામાં ચરતી ગાયોની પાછળ હાવ જ પડ્યો છે અને મારી નાખશે. માટે તમે જટ હાલો અને ગાય માવડીને બચાવી લ્યો. આ વાત સાંભળીને રાજા ઘોડા ચડ્યા અને વગડામાં આવીને જોઈએ છે આગળ ગાય અને પાછળ હાવ જ દોડે છે. એટલે રાજાએ ઘોડા દોડાવ્યા, પણ ત્યાં તો ગજબ થઈ ગયો. ગાય અને સિંહ બંને અદૃશ્ય થઈ ગયા. પછી તો રાજા ચારે તરફ જોવે છે પણ કાંઈ દેખાતું નથી. પણ ત્યારે એની નજર વનવગડામાં એક દોશીમાં સૂલા ઉપર ક્યાંક રાંધે છે એના ઉપર પડી. પણ આ શું રાંધે છે એ જોઈ રાજાએ પૂછ્યું કે માં, આ વગડામાં તમે શું કરો છો? આમ જો દીકરા, હું લાપસી બનાવું છું. પણ માં, તમે કુલડીમાં વેકરો નાખ્યો છે, વેકરાની કાંઈ લાપસી થાય? હા બેટા, મારે એવી નિયમ છે કે જ્યાં સુધી ખોડિયાર માને 32 લક્ષણનો પુરુષનું માથું એના શરણોમાં નહીં ધરાવવું ત્યાં સુધી હું આ વેકરાની લાપસીની રાંધીશ અને માતાજીને પ્રસાદી ધરાવીશ અને હું પણ ખાઈશ. પણ માં, તમે તમારી ટેક પૂરી કરી લો ને. પણ દીકરા, હું 32 લક્ષણનો પુરુષને ગોતવા તો નીકળી છું, પણ મેં સાંભળ્યું છે કે ભાવનગરનો ધણી આતાભાઈ 32 લક્ષણના પુરુષ છે, પણ તેને આ વાત કોણ કરે? ત્યારે આતાભાઈ બોલ્યા કે માં, તમે મને ન ઓળખ્યો? હું જ ભાવનગરનો ધણી આતાભાઈ. લ્યો માં, હું તમને મારું મસ્તક ઉતારી દઉં, એટલે તમે માં ખોડિયારના શરણોમાં ધરી ગયો. એટલું બોલી આતાભાઈએ તલવાર ઉપાડી અને પોતાના મસ્તક ઉપર જાય છે. ત્યાં તો માં ખોડિયાર પ્રગટ થઈ અને બોલ્યા, ખમ્મા તને ઘણી ખમ્મા. અને ભગવતી સિકોતરના બેસણા થયા. અને કહેવાય છે કે ત્યારથી આખા ગુજરાતમાં માં સિકોતરનો ડંકો વાગ્યો. અને પછી તો વીર વસુકીની સિકોતર, દેવી પુંજકની સિકોતર, રગવા કુવાની સિકોતર અને રતનબાની સિકોતર, આમ ચારે મલકમાં સિકોતર માનો ડંકો વાગવા મળ્યો. અને અત્યારે ગામડે ગામડેમાં સિકોતરના મંદિરો છે. તો મિત્રો, આ હતો ખોડિયાર માતાજી, સિકોતરમાં અને પઠાપીરનો ઇતિહાસ. તો મિત્રો, તમને આ ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો, તમારો કિંમતી સમય આપ્યો તે બદલ તમારા બધાનો આભાર. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ દ્વારા જણાવજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે. કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી, તેની ખાસ નોંધ લેવી. જય માં ખોડિયાર.